So hey guys, welcome and welcome back to my channel. My name is Siri Kuladia and રોમ ભાઈઓ હું આવી ગઈ છું મારા ગામ અને તમને મારા જે વિલેજ બ્લોગ સિરીઝના વિડીયોઝ હતા એ તમને ખૂબ જ ગમ્યા હતા. સો આઈ થોટ કે ગામ આવી છું તો તમારા માટે બ્લોગ પણ બનાવી દઉં અને મારું ગામ આવવાનું રીઝન તમને આગળ તમે વિડીયો જોશો તો ખબર પડશે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને આ તમારા માટે સ્મેલ્સ ગુડ. લેટ્સ ગો, આગળનો વિડીયો શરૂ કરીએ આપણે. પપ્પા થોડા બિઝી હતા તો ચલો મમ્મી પાસે જઈએ. મમ્મી અને ભાભુ કરી રહ્યા હતા ઘરનું કામ અને તમે અહીંયા જોઈ જ શકો છો બા અને દાદા એમનો ટાઈમ સ્પેન્ડ કરતા હતા એન્ડ માય દાદા બી લાઈક રોમ ભાઈઓ યસ એન્ડ હું ઉતારી રહી હતી વ્લોગ. ફળિયામાં જોયું તો સીઝન હતી એટલે જમરૂ ખાવ્યા હતા અને ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી ગઈ અને મારે પપૈયા બી ખાવાતા બટ એ હજી પાક્યા નથી તો થોડો વેઇટ કરવો પડશે. એન્ડ પપાયા બી લાઈક रुको जरा सबर करो टू स्ट्रॉन्ग पर्सनालिटी इन वन फ्रेम, लाइक फादर लाइक सन. बात तो सही है और अभी हम रेडी शेडी होके जा रहे शॉपिंग करने के लिए. मैं मम्मा पापा और बाबू और किस चीज़ की शॉपिंग करने के लिए जा रहे हैं वो तो आपको वीडियो में आगे ही पता चलेगा. एंड हम ऑन द वे है. काफ़ी सारी बातचीत हो रही थी और हम पहुंच चुके हैं इलेक्ट्रॉनिक शॉप पे दादी के लिए वॉशिंग मशीन लेने के लिए. और वाइब देख रहे हो आप. અને અહીંયા મમ્મા વોશિંગ મશીનનું મોડલ સિલેક્ટ કરતા હતા અને સિલેક્ટ થઈ ગયા પછી સો ગાઈઝ અમે વોશિંગ મશીન લઈ લીધું છે. કાલે આવી જશે ઘરે ક્યાંક તમને બતાવી શકીએ. Few minutes later. ગાઈઝ ઓલમોસ્ટ સાંજ થવા આવી છે અને અમારી શોપિંગ ડન. કરિયાણું લેવાઈ ગયું છે, વોશિંગ મશીનનો ઓર્ડર અપાઈ ગયો છે અને સબ્જી લેવાઈ ગઈ છે. બસ હવે ઘરે જઈ એટલી જ વાર છે. બસ ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે અને મજા માણવાની છે. मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा बाबा टिल्लू. शाम होते ही हमारा वॉशिंग मशीन भी आ जाता है एंड वेदर भी लाइक. અને અહીંયા ભજીયા બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. શરૂઆત કરી પટ્ટી ભજીયા બનાવવાથી અને અમારા ફેવરેટ છે. એટલા સ્પાઇસી લાગે મને તો વિડીયો એડિટિંગ કરતા કરતા પણ આમ પાણી આવી ગયું અને પછી ભજીયા પાડવાની શરૂઆત કરી. જોઈ જ શકો છો તમે. આજે ખરેખર જમવામાં ખૂબ જ મજા આવી હતી અને ભજીયા તો એટલા ટેસ્ટી બન્યા હતા તો એની કોઈ વાત જ નહીં. અને જમ્યા બાદ ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. બીજા દિવસની શરૂઆત કઈ આ રીતે થઈ હતી. બ્લેસ્ડ. અને પછી હું મારું કામ કરી રહી હતી અને કામ કરતા કરતા મજાક મસ્તી તો થવી જ જોઈએ. મારું કામ પૂરું કરીએ પછી હું ગઈ મારા બા બાપુજી પાસે અને તમે જોઈ જ શકો છો કે મારા બાપુજી મારા બાની હેલ્પ કરાવી રહ્યા હતા. મને એટલું પ્રાઉડ ફીલ થતું હતું કે આઈ મીન બધી ગર્લ્સને આ ટાઈપના મેન મળવા જ જોઈએ. એમને જોઈને એટલું મતલબ હેપી ફીલ થતું હતું ને સાચું કહું તો. પછી હું પણ મારા બા બાપુજીની હેલ્પ કરાવવા આવી ગઈ હતી જેમ કે તમે વિડીયોમાં જોઈ જ શકો છો. અને બાય ધ વે એટલું બધું હાર્ડ પણ નહોતું. મને તો ઇઝી લાગ્યું. મને મજા આવી ખરેખર કહું તો હું એમની હેલ્પ કરાવતી હતી. અને પછી મારું ધ્યાન ગયું કે એક પપૈયું આઈ થિંક પાકવા આવ્યું છે. સો હું ને દાદા ગયા. મેં દાદાને કીધું કે મને તોડી આપો, મારે જલ્દી એ ખાવું છે. અને બાપુજીએ એ તોડી પણ આપ્યું અને જોયું તો એ થોડું કાચું હતું. આઈ મીન કે ને થોડો 1-2 દિવસ વાર લાગશે પાકવામાં. મને લાગ્યું પાકી ગયું હશે ને મારે ખાવું હતું. બટ પપૈયા બી લાઈક. क्या लगेगा? ફાઇન. બીજો મારા પાસે કોઈ ઓપ્શન તો હતો નહીં. સો હવે મારે જામફળ જ ખાવું પડશે. મેં જામફળ સુધાર્યું અને પછી ટેસ્ટિંગ કરી અને પછી હું મારા પપ્પાને બતાવતી હતી કે હું જામફળ ખાઉં છું, બહુ મીઠું છે, તમારે ખાવું છે એમ કરીને. અને જામફળ ખાતી જતી એટલામાં મેં નોટિસ કર્યું કે ડેલા પાસે ગાય આવી છે તો હું ગાયને પાછી ભાખરી આપવા ગઈ. તમે જોઈ જ શકો છો તે કેટલા મસ્ત ચાવથી ભાખરી ખાઈ રહી છે.
અહીંયા સુધી તો બધું બરાબર જ હતું, ખૂબ જ મજા આવી ગામ આવીને. બટ આગળ મારા પપ્પા, મારા મમ્મી, મારા બા અને મારા ભાભુ જઈ રહ્યા છે હોસ્પિટલ મારા બાને એડમિટ કરવા માટે. અને કેમ એડમિટ થવાનું છે, શું થયું મારા બાને, એ બધું જાણવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, કારણ કે આગળની બધી માહિતી આવશે વિલેજ બ્લોગ સિરીઝના પાર્ટ 2માં. તો બેલ નોટિફિકેશન ઓન કરી લેજો. અને આ છે હોસ્પિટલ અને મારા બાની હાલત તમે જોઈ જ શકો છો. બધું આગળના વિડીયોમાં ખબર પડશે. અત્યારે બાય, જય શ્રી કૃષ્ણ.